જોઈ લ્યો, આ કોઈ મહેમાન આવે તો આવી રીતના હોય. પોતે હોઈ ગયા તને ટન, હું અહીંયા મને મોબાઈલ પકડાવી દીધો. જોઈ લ્યો, આવી રીતના હોય. કોઈ મહેમાન આવે બેહવા આવે, કોઈ માણસ બેહવા આવે તો આવી રીતના કરાય. હે લાવો મારી છે. હા આથી સત ન્યા લઈ ગયા. શું કે તબિયત પાણી સારા? ભગવાન તમને એક પણ પેશી વાળાને કરે. ના 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 ના, મારવા વાળા કરતા મારવા વાળા કરતા છે ને જીવાડવા વાળો મોટો હોય. બસ જો માખણનો પીંડો માર્યો અટાણે તો તું જીવાડ મને. બસ એવું કઈ ન હોય. કઈ બહારની દુનિયા તારા કારણે જો. બાકી તો શું કહેવાય, દરની અંદર ઉંદેડો છીપાણો હોય ને હરફ છીપાણો હોય ને એવી હાલત છે. આજે એટલા વર્ષથી એમને કાઢીએ બે જણા, એની ઈ હાલત ને મારી હવે બોલજો માં. હું લઈ જાઉં એને હવે તમે કેટલું રાખો? રખાશે ને રખત રેખા ન હોય કે અટાણે ભાઈ કોઈ પૂછતું નથી કે લખું તું જીવો કે મરી ગયો. કોઈ પૂછતું નથી લખું જીવો કે મરી ગયો. એની માત્ર નહીં, સલાહ દેવા તો ઘેર આવી જાય. આમ ન કરાય ને ભલાનું ન કરાય ને ઢીકણું કરાય નહીં. બરાબર? તો હે ને કોઈ ન થાય. તમે રાખો એટલે હું રાખું. તમે મારું કોનું રાખો તો હું 25નું રાખું. ખાલી 50નું નથી રાખતો. તારા મામાએ તને શું કીધું એ મને કે? મારા મામાએ મને સૂચન આપી કે તું મોજ કર, અડધી રાતે તારે જમવું હોય, કામકાજ કરે તો બેઠો. હું તો એમ કે મામા બરાબર સાચી વાત કે ખોટી વાત છે? બરાબર છે, બરાબર. તો બસ વગાડો વગાડો. હું તને શું કહું, બાપ દીકરો તમ તારે જલસા કરો, જલસા કરો. ઘટે તો તમે બેઠા ને? ઘટે તો બે માણસ બેઠા હે. તું અમારું ત્રીજું સંતાન છે ભાઈ ભાઈ. તને મેં દીકરાથી વિશેષ માયનો, પછી ત્યાંથી બધી હદ પૂરી થઈ ગઈ. મારો પેટના દીકરા છે ને એનાથી વિશેષ મને તું છે. તને તને એમ થાય કે મને આ પ્રોબ્લેમ છે એટલે દુનિયા ગઈ તેલ પીવા. તમે હોય એટલે મારે પ્રોબ્લેમ હોય જ. દુનિયા તો જો ભાઈ તને સલાહ દે. તને કોઈએ કીધું કે તે ખાધું હું કર, કઈ રીતે હું કર? હું બધાને વર્તી ગયો. હે એટલે સલાહ આપણે એને કહી દેવાનું, ભાઈ સહકાર બને તો આપો, કંઈક ટિફિન મોકલો. 42 વર્ષ થયા. 42 વર્ષ થયા? હા, બધા જ ઓળખું કોણ કેટલા પાણીમાં થઈ. સાચી વાત ને મને? આપણે કંઈ પાણીને ભૂતો નથી કીધા, આખી દુનિયા રખડીને બેઠા. તાર મામાએ કીધું તું તારે જલસા કરતો. આ 2 રૂમ છે, તારે નોખું ન રહેવું હોય ત્યાં ઉપર આવતો રહે. મને ત્યાં રહેવા દો ને. વિડિયા ઉતારવા તારે ખોટા ધક્કા ખાવાની. 7 કિલોમીટર જાવું ને 7 કિલોમીટર આવું. હાલ મારે ગામમાં જાવું લખુડા, હાલ મારે વાં જાવું લખુડા, હાલ મારે વાં જાવું લખુડા. લખુડો તો મારે તો દીકરાને હું ગમે કહી શકું ને. હુલાવડા નામમાં સરપંચ બગાડે ગામ ને માં બગાડે નામ. મામો એ સરપંચ બગાડે નામ ગામ અને માં બગાડે નામ. ઓલો નથી કેતો નાણા વિના નાથ્યો નાણે ના થાલાલ. જો હમણાં તારી પાસે લખુડા રૂપિયા આવી જાય ને, લખુ સાહેબ કેમ લખુભાઈ મજામાં ને? તારી ગમે એવી ભૂલો હોય છે ને, ગમે એવી બધી માપ. સાચી વાત છે. રૂપિયા હોય ને, માલ હે તો મોહબ્બત છે. માલ હે તો મોહબ્બત હે. અમારા સંસ્કૃતમાં શ્લોક આવે છે, મને યાદ આવ્યો. હું ભણાવતી હતી ને કે તમારી પાસે રૂપિયા હોય ને તો તમે જ્ઞાની છે, રૂપિયા હોય ને તો તમે ઇજ્જતવાળા છો, રૂપિયા હોય ને તો તમારી પાસે જ્ઞાન છે, બુદ્ધિ છે, બળ છે, બધુંય છે. રૂપિયા નથી ને તો તમારી પાસે કાંઈ નથી. એક વખત મારો દીકરો રૂપિયા બનાવી લે એટલે પછી તું જો તને જે સલાહ દેવા આવે ને એ તારી પાસે સલાહ લેવા આવીએ કે લખુભાઈ આમ કરવું આ તમે ચેનલમાં ઉતર્યા જ્યોત્સનાબેન ભેગા, તો જ્યોત્સનાબેન ભેગા કયો ને અમને લઈએ. સાચી વાત છે. 100%.
આજે જે તને કહે ને હમ. વિડિયાનું તને કદાચ કોઈ કહેતા હોય માધ્યમથી મારા માધ્યમથી મને સલાહ નથી કોઈ કોઈ સૂચન મને કે- કોઈ કે જ ન હકે હા ના આ તો કદાચ કહે ને મારો મને- કોઈ મને- બાપ જ નથી. ને મને તો કોઈ કહે તો મને તો જવાબ દેવાનો તેવડશે ને મને મનાય જ છે ભાઈ મને કોઈ કહેવાનું જ નહીં હમ. ચોખ્ખી મારી મનાય છે મારી લાઈફ છે આપણે ઉડાડીએ ક્યાં? ઘર માટે હું મારા ઘર માટે કરું છું બધું મારા ઘર માટે નોકરી કરું છું ને નોકરી કરીને ઘરને કાંઠે લઈ આવી તો વિડિયા ઉતારું હવે વ્યવસાય છે મારો મને તો કોઈ દી કહેવાની હિંમત નથી કારણ કે મેં જ ભોગ આપ્યો છે આ ઘરને અહીંથી અહીં પહોંચાડવામાં છે ને અહીં કોળે ને મારા કાન કોળે વયા ગયા બધુંય જુવાની થઈ ગઈ બરબાદ 48 વર્ષ છે ને આમ જ કાઢ્યા અને હજી જો આ ચાલુ જ છે જા જા દેખાય તમને બધુંય બપોરની નીંદર હરામ રાતની નીંદર હરામ ઢહેડા ઢહેડા ને ઢહેડા અને છતાંય હા કંઈક કંઈક એમ થાય કે આને 2 શબ્દ કહી દઉં ફોન કરી ને સલાહ દેતા હોય ને સાચી વાત. સલાહ દેતા હોય 5000 કમાઈને તો જાવ દ્યો બહુ અઘરું છે આ નોકરી કરું ને એનાથી મને વિડીયા મજા આવે છે કોઈને મગજમાં લેવાનું જ નહીં. આપણે ગમે એ કરવાનું. આપણે જિંદગી છે ને આપણે જીવવાની છે. આ તો તું કહેતો હતો ને કે હું તાને અમે મહેમાન આવ્યો તો હું નહીં તો હું કરીએ તો મસ્તી ન કરું કામ. હા અમે બે છે ને ઈ 4 વાગ્યાનો ઉઠે પૂછે ને હું મસ્ત કેટલા વાગે ઉઠો 4 વાગે જો હું કેટલા વાગે ઉઠું 3 વાગે ઈ 4 વાગે ઉઠે ને ઈ મોટર ચાલુ કરે ને ચા મૂકે સીધો પછી સીધા મને કહે કે હવે મને ખબર પડે નીંદર મારે નીંદર કાગડા નીંદર હોય ઘડીક ઉઠું ને હું ઉઠું ને હું એની એક ધારી આવી જાય નીંદર હાલે હા હા હવે ચા પાણી પીવડાવવા કે હાલો ભાગી હવે ચા પાણીનો ટાઈમ થઈ ગયો ચા પાણી પીવડાવી દઈએ લખું ને હું બનાવી દઉં. તારે બનાવો હોય તું બનાવી આપણે જી કામ આવે પછી મામા ભાણે ચૂટકી નાખો ઠામ હજી ઠામની ચોકડી ભરી છે હા મામા આજે તો હપ્તો દેવાનું નથી ના ના તો બીજું શું કરે બપોરે હોવા દે નહીં સવારે તો કે 2 મિનિટ ધ્યાન રાખજો તો 11 વાગે ધંધો કરવા કયે જાવો સાચી વાત છે. તો કામ મોડા 12 વાગે તો છોકરા છૂટી જાય ગામ લૂંટાઈ જાય તો આપણે જઈએ તો કઈ દઉં. કે 150 રૂપિયા કરી દો 150 રૂપિયા કર્યો તો હમણાં તો 4 દિવસ ધંધો જ કરતા જો. તો 150 હોય ઉભા જ હોય તો આજે એના તો 150 હાઈકે ઉભા જ હોય એમાં બચ્ચા ઓછા દે તો મોટું બગાડી ના રે ના જાય જો તો હું સારો માને ને તો મોટું ન બગાડ્યું એટલા 1000 નાખ્યા તોય જરાય ન બગડ્યું ભૂલી ગયો તો હું તો ભૂલી ગયો તો હા. કેટલા હજાર દેખાય એ તમને ખબર તમારા ખાતામાં આવ્યું? હમણાં નથી નહીં કહેવાય હા તો કેમ અહું આવે એને અહું આવે જોઈએ ને બહુ અહું આવે છે. મારી મારા દીકરાને છે ને હમણાં પગાર થાય એટલે દીકરા મારી દીકરાને ઓલામાં લાગી દે સાચી વાત છે. મોજ કરો ને તમે ટેન્શનમાં આવો એટલે હું બેઠો. ટેન્શન તો રોજ છે ભાઈ જિંદગીમાં ટેન્શન. ઉઠીએ હતી ઉઠીએ ત્યાંથી ભાઈ આવી હોય ને હૈયા પીઠ છે એની એ ઘડી એક હસી દી લો. મામા આપણે તમે વાથી જુનાગઢથી આવ્યા ને મામે મને વાત કરી કે કમલા બાજુ ટેન્શન મેં શું કીધું કે થઈ જાય થઈ ગયું તું ને હે બાકી હું બેઠો છે એટલે સાંભળો આ બે છે ને બે મને હલવાડે ફોનમાં પેલા ગુપસુપ કરી લઈએ એકલા એકલા ને પછી બે આ મને કહે ઓલો મને કહે આ મને કહે ઓલો મને કહે મને હલવાડે માનસિક ટેન્શન આ બે મને આપે છે અને એને બેને તો ટેન્શન આવી જાય તો મગજ કામ કરતા બંધ થઈ જાય અડધા મગજવાળા મારી બેન કહેતી હતી કે બે અડધા મગજવાળા છે બેન સાંભળશે બેન તારું કહું મારી બેન એમ કહેતી હતી મોટી બેન જુનાગઢવાળા. જુનાગઢ વાળી જાત્રા કરવા ગયા ને ઈ કે બે અડધા મગજવાળા આપણા ભેગા જોશના જાત્રા કરવા આવ્યા ઈ કે આપણે હરિદ્વારમાં ગંગામાં નાહીએ કે તણાઈએ કઈ ખબર નહીં આ તો જિંદગીની મજા છે એટલું અહીંયા તો ખરી નહીં ના અહીંયા જ અહીં લીધું સાચી વાત છે આ લખુડું આવે ને તો એ થોડુંક અહવાનું થઈ જાય થોડુંક દુઃખ ભૂલી જાવ સાચી વાત કે છે. હું માણસ સૌ ને મને માણસ સૌ ને એવી પ્રતીતિ થાય છે હા એનું હશે એનું ઘર હવે વસે એનું વહે ને બાકી રોજ કુતરા ભહે સાચી વાત છે ભલે ભાવે હવે એનું ઘર વહે અને બાકી રોજ કુતરા ભહે આપણે કઈ માણસ છે એ પ્રગતિ થાય એમ થાય એટલે હે સાચી વાત છે માણસના પ્રગતિ પાસે હા હા
માણસ છે ને એની આંખમાં ઝેર હોય લખો બોલે કાંઈક કરે કહે કાંઈક અને કરે કાંઈક બોલે કાંઈક આપણે કહે કાંઈક અને એ કરે કાંઈક એની આંખમાં મીઠું ઝેર હોય આપણે એમ થાય કે આપણા જ છે ને હોળવલા હોનું છે દીક આપણે જોઈએ ને તો અહીંયા થઈ કે આ તો પગલુસણિયા છે હાડા માથાના તાજ બનાવીને રાખ્યા હોય આપણે માણસને માથાના તાજ બનાવીને રાખ્યા હોય પણ પગલુસણિયા નહીં લાયક ન હોય આ સમાજની અંદર તમને આવા માણસના પાનારા પડે ને તો અહીંયા ખબર પડે કે તું છે ને ભલે ભભડાટ કરી લેશ ભડબડાટી બાંધી હો આમ બે અને અને હું કેટલો લઈ લઉં આમ પણ એને વાક હોય ને એટલે એક શબ્દ ન બોલે હા સ્વીકારી લઈએ તરત જ કે ના મારી એટલે તો સંબંધ હાલે. હા તરત એ મને હું વિડીયોમાં કંઈક બોલતી હોય ને એ મને તોડતો હોય કે હોય આમ નહીં કર આમ નહીં કરવાનું જો આપણે એકબીજા માનીએ ને એટલે અમારો વ્યવસાય હાલે છે નહીંતર હાલે નહીં આપણે ભાઈ બાકી તો પૈસો તો આજ છે ને કાલે ન અમે પૈસાને માનતાય નથી. હાઈલે રાખે ધંધો છે ભાઈ ને સમાજ છે દુનિયા છે હાઈલે રાખે ઘણો વાપરીએ ને ઘણો કમાઈએ કમાય દેહ ભગવાન હવે હજી આથી ડબલ દીધી. હજી દેહ પ્રગતિમાં જ છીએ હા જ્યાં હજી પેલું જઈએ પગથિયું ચડીએ. હજી તો ચડીએ તો માણસ એટલું આપણે નામના થઈ ગઈ માણસ એમ કહે કે તમારે રૂપિયો નથી તમને બાયણે તમારા હગાવાલા જ ઓળખે હા. ઓલા 5 જણા માણસને એવું અભિમાન હોય કોઈ તે વયસમાં બેઠું હોય આમ ખુરશીમાં પગતું થઈને અને એને ઘેરાઈને એના હગાવાલા 6 હાથ બેઠા હોય તો એને મનની અંદર એમ થતું હોય કે આ તો એકલું છે આને કોઈ બોલાવે તમને ઓળખે કોણ ભાઈ તમારા હગા હા બહારની દુનિયામાં તમને કોઈ ઓળખેશ જઈ તમને બહારની દુનિયા ઓળખે ને તમે બાયણે જાઓ ને તો અહીં તમને પૂછે ને કે મેં તમને ક્યાંક જોયા હા અમે તમને ઓળખીએ ત્યારે આપણે ડબલ ત્યારે ઈચ્છા થાય આપણે કે ખુશી જલ્દી થાય હું જ્યાં જાઉં ને આખા ગુજરાતની અંદર એક ગામડું એવું નહીં હોય તું ગયો તો ત્યાં શું કીધું હા એ કે પૂછો તને ભાઈ કે જોયો ક્યાંક જોયો. ઓલા જ્યોત્સનાબેન છે ને ઈ કે હા તમે એના ભેગા હોય કે નહીં હા પૂછો મેં કીધું આ આ ચાર જ નામના છે તમારે મારી પૂરી થાય. અને તમે ગમે ત્યાં જાઓ ને તમારું કામ આમ થઈ જાય હા દવાખાનામાં જાઓ કોઈ જગ્યાએ એવું કોઈ કામે જાઓ તમારી એટલી બધી તમારી નામના થઈ ગઈ હોય ને હા. આજ આપણી નામના છે એટલે એ જેની હેરે હગાવાલા ને સગા ને સંબંધીઓ ને તો માય હોય તો લેવાય લોહીના સંબંધ બાકી આપણા જે આ હગાવાલા છે અને બાકી મરી જાય પછી કોણ આપણે ઉપાડીને લઈ જવાનું છે કે એને ખબર છે રાજા ને રાજા વયા ગયા રાજપાટે વયા ગયા આઈલે રાખે જિંદગી આમ જાઈશ ને હવે તારે ચા કરીને પીવડાવોશ કે નહીં મારે કોઈ નવું જરૂર પછી બે મામો પાણી છા મૂકી નાખો મામા આજે બા ગોઠવી દે તો મામા આજે આપણો લગભગ વિસરવા જોયો. આ ઉપર મેલ દે આ ઓસિકા આઈ ને આમ વધારે નથી રાખવાનું અહીંયા ચડાવી દ્યો નેપકી ને માથે ચડી ગયું એકની ચૂંદડી ગોતીને થાકી ગઈ મારી ચૂંદડી ક્યાં ગઈ હો ડ્રેસ પહેરી લીધો ચૂંદડી નો ચડે મારી ચૂંદડી ક્યાં ગઈ હું ખોટું કબાટ વીખી નાખ્યા આખા અહીંયા હતાડી હતી ચૂંદડી ચાવા કરે અમારી બા અને કોઈને જોતા હોય 5 દી ભાડે કોઈને ઠામ ઉટકાવવા હોય ગોઠવવા હોય આ સોફાના આમાં ગહાવવા હોય પાણીની ડબલું ડોલ હાથમાં દેવી હોય 5 દી લઈ જાય મારા બાપા મારા વાલા અમારે જોતો નથી ને. હે કા અમારે કઈ જોતો ના હા ખાલી 5 દી રાખી લ્યો એમ તમે 5 દીનો ખર્ચો અમે આપશું. હા આમ જો જાત્રા કરવા ગયા ને આશીષનો કાયમ ફોન આવે મમ્મી કેદી આવતી રહેવાનું બાબો કવરાવે 31 વર્ષ થયા દીકરા 31 વર્ષ થયા ગુમૂત્ર સાફ કરું છું હે હાલો 15 વર્ષ પહેલા નહોતું પહેર્યું 10 વર્ષ થયા તો આ ના ભાઈ છે મેં આજે ફોન કર્યો હા મને કે યાર એ કે માજી બા તો કે લોહી પી ગઈ લખું જો. આશીષ કે હા આ ઘરે જતો તે આ જો ઈ આમ તમે જુનાગઢ. 5 દિવસ એક રાખ્યા ને ખાલી 5 દિવસ તો માણસને અહીં સુધી આવી ગયું આ 10 વર્ષ થયા તો હું આના ભાઈ સાફ કરું હું કોને કહેવા જાઉં મારા આહુડા કોણ લૂહે અને હાડું 5 દી કંઈક પછી મને ખીચ ચડે કે ન ચડે કે હું બાયણે નીકળું એટલે માણાની આંખમાં ખટકું કે મારી માને મૂકીને વયા ગયા અમારી માને મૂકીને વયા ગયા કે બાને મૂકીને વયા ગયા મારામાં જીવ નથી છે ને જીવ છે ને મારામાં બધાયનો જીવ જીવ છે મારામાં અમે 2 જણાય વાળો કે તમારે જવાનું કે મારે જવાનું બેમાંથી એકને રાખવાનું એ કે હું મારી માને રાખું ત્યાં તારે વિડીયો ઉતારવો તું જા બંદા હે બિંદાસ
મામો ક્યાં ના પડે આપણે વા ગયા સતરાવા કીધું ને કે જાઉં હું હમણાં ઈ તો આવી ઈ તો કે પછી ઈ તો ઘરે હમણાં જો નોકરી કરું તે બે નોકરી કરું તો ખબર છે કાન પગાર વધારે છે આપણે તો જે પૈસા વધારે મળતા હોય એમાં જ ફોકસ કરવાનું હોય ને માણસ ગમે એ ધંધામાં ડોકલા હાલીને થકતા એ ધ્યાન આપે છે એટલે તાર મારે વિડીયો ઉતારવા કે નથી ઉતારવા હું કાં ના પડે મામા રોગે એવું કઈ મને ધમકાવે તમારે ઉતારવા કે નથી ઉતારવા હું ઉતારવા વિડીયો ઉતારવા કે નહીં મારી હારે? તો આ બોલે તો ખરી. શું છે તો મારો કાઢી નાખજો કે મારું સીન ન લેતા કહી ગયો તો મારું સીન ન લેતા કહી ગયો એક નિંદરનું થોડું લેવા દીધું ને જાગે કે ઉતા હજી નીંદર ને જ રોવે હોય આજે એની લાખની નીંદર ખોટી ગઈ આજે હજી નીંદર ને જ રોવે બોલો અહીંયા મારી નીંદર હરામ થઈ ગઈ અહીંયા કરને કે આજો આ ઘુમરા લીએ સા અને જોવો કોક આને મને શું થાય ખબર વિચાર આજે હું સ્ટાફમાં એમ કહેતી હતી કે જોસ્તાબેન તમારા બા આખો દી એમ કરે ઓલા પ્રિયાબેન છે ને મેં કીધું બેન તું મને અહીં તો બાનું નામ લઈને મને ટેન્શન આપમાં ઉભું એને લઈ આવે એક દી રાખવા એમ કે અરે દિવ્યાંગ શ્વેતા આવી હતી કે ઓય માં અરે જોસ્ના બેન કે માં આમ કરે બા તમે 15 મિનિટ બેઠી બેન એ 15 મિનિટમાં તમારો અહીં સુધી તમે આવી જતી હોય તો 15 વર્ષથી આના હાલ છે મારા આજે મારો અવાજ કોઈ દી આટલો બેઠો નથી અવાજ ક્યાં નીકળે હમણાં ઓય જ કરે છે હમણાં તો બોલતાય નથી શું કરે પૂછ તાર મામાને પૂછ સીતારામ કરે તો શું કહે એ આપણે કહીએ ને સીતારામ એમ કરવા માટે જોઈ લખુન પકડીને ઊભા જો લે સીન જો તારી બાજુ લે જો આમ નથી કરતો આપણને એ નહીં કરે એ તારો કેમેરો જ ફરે મારો કેમેરો ન ફરે મારી પાસે તો ગરીબ માણા ભાઈ સાદા મોબાઈલ હોય હાલે હા મારી લાઈફ આમ નામ જાય તો મારે તો હવે એ તો બેઠા મૂટકી નહીં દે રોગા મને આમ હવા ભરેશ એ આને જરા પોરહાવીએ ને પોપટો મામા તમે ઉહક છો કે ઓલા કામ કરી છો હું ઉહકતો જાણ તમે હા વિસરતા જાવ હા તમે વિસરતા છો હાલો વાંધો નહીં ચા મૂકો પાકું ને હાલો તો મમ્મી ચા પીવડાવી દઈએ કઈ કલાક કડક પછી ભાગીએ હો ને ઘેર ધંધે તો અમને બે માણાના ઝઘડવા આવ્યો બપોરની નીંદર હરામ અમારી કરવા હે ના ના એવું કંઈ નહીં ભાઈ જો 4 વાગ્યા પછી આવું પાકું ઈ 4 વાગ્યા પછી જ આવે છે હું 4 વાગ્યા પહોંચી જાઉં આજે જેને રેલવે સ્ટેશનમાં હલવાનું હતું ને હા એટલે આવ્યો છે આ વિશાળ હલવાણી કરી દે રમે હા. એ નકર એ ગોટાઈ ગયો હોય મારે ફોન કરવો પડે હું નહીં મોકલો વિડીયો મારે કે બે જગ્યાએ ન પુગાય ચાલો આવજો ચા પાણી મૂકીએ ઠામા બે નહીં વિસરી દઈએ મારે જ વિસરવા જો હે જ કામ એ બધું બાકી છે અમારા આવા જ કોમેડી વિડીયા જોવા હોય તો મારી આરજે ઓડી જોસ્નાબેન એજ્યુકેશન 2 ચેનલ છે તો વિડીયોને જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો